હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં છે અમારા સમાજનું એટલે કે રાણા સમાજનું એક્ઝિબિશન. તેના ઓપનિંગમાં અમને ઇન્વાઇટ કરેલા છે, તો ત્યાં જવાનું છે. એટલે કે મને અને હાર્દિકને ઇન્વિટેશન આખા એક્ઝિબિશનનું છે, અને પર્સનલ સ્ટોર 1-2 છે જેમાં મને પર્સનલી ઇન્વિટેશન પણ છે. તો કઈ જગ્યા પર મને પર્સનલી ઇન્વિટેશન છે તે સ્ટોર તમને વિઝિટ કરાવીશ. અને એક્ઝિબિશન 3 દિવસ માટે છે, આજથી લઈને આજે, કાલે અને સન્ડે, એમ 3 દિવસ છે. એટલે એક્ઝિબિશનમાં આવવાનું ભૂલતા નહીં. અને ગાઈઝ, ત્યાં સંજનાનો પણ સ્ટોલ છે, તો તમે લોકો સંજનાના સ્ટોલ પર પણ વિઝિટ કરજો. અને બીજો કયા કયા સ્ટોલ છે તે તમને ત્યાં બતાવું. પણ આજના આખા દિવસમાં જોઈએ કે આખું એક્ઝિબિશન એક્સપ્લોર થાય છે કે નહીં તો 2 દિવસ તો બીજા છે જ, તો એમાં તમને બતાવીશ કે કઈ રીતના સ્ટોલ છે. તો ગાઈઝ, ચલો આપણે અત્યારે તો જઈએ, કારણ કે ઓપનિંગનો ટાઈમ 10 થી 11 ની વચ્ચે હતો અને થોડુંક લેટ થઈ ગયું છે. તો ચલો જઈએ. અમે લોકો અહીંયા આવતાની સાથે સૌથિકના પહેલાં કલ્પના અંતેના સ્ટોલ પર આવ્યા છે, તો એમનો પણ આ વખતે સ્ટોલ છે. કયો નંબર છે? સ્ટોલ નંબર 2. સ્ટોલ નંબર 2. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, વિઝિટ કરવાનું ભૂલતા નહીં. કલેક્શન તમને બતાવું. જો આટલું બધું કલેક્શન છે, અને હજી તો નવું બીજું પણ હશે ને, બહુ બધું કલેક્શન છે. એટલે તમે મારું જેટલી પણ ડિઝાઇનર વસ્તુ હોય છે ને તે એમની જ હોય છે. એટલે તમારે અહીંયા કસ્ટમાઇઝ પણ કરાવવું હશે ને તો કસ્ટમાઇઝ પણ થઈ જશે. તો ફટાફટ વિઝિટ કરો, રક્ષાબંધન નજીક છે. નાના સ્ટોલ પર આવી રહ્યા છે, સ્ટોલ નંબર 24, ગોપી ફેશન. તો અત્યારે અહીંયાનું ઓપનિંગ થાય છે. જાણીએ આમ આગળ વાર કટ કરાવ્યા, બહુ બધા કપાઈ ગયા છે. વાહ ભાઈ વાહ. શું ગમે તમને, બોલો? તો પહેલેથી જ વસ્તુ ગમવા માંડવી જોઈએ. એમ કે એક્ટિંગ કરજો જરાક. હા, ચલો મુહૂર્ત થઈ ગયો. ક્યાં ગયા? મુહૂર્ત થઈ ગયું. મુહૂર્ત થઈ ગયો, મૂકી દેવો સાઈડ પર. તમને પહેરી આવો, ચેન્જ કરી આવો. કલ્પના આંટીનું થોડું જોઈએ કલેક્શન. તો આ જો આ કોટ આખું મસ્ત છે, પર્લ વાળું. આમ પર્લ નહીં, આને શું કહેવાય, રૂબી જેવું કર્યું છે. અને આ બ્લાઉઝ જો હેન્ડવર્ક વાળી સેલાની ઉપર પહેરાય એવી ચણિયા ચોળી. અને આ ચણિયો જો, આ ચણિયો મારો ફેવરેટ થઈ ગયો, શિવ પાર્વતી. વાહ વાહ, અમેઝિંગ કલેક્શન છે. બીજું કંઈ બતાવો. જો બીજું કલેક્શન, વાવ, પીકોક વાળું. અમેઝિંગ. હજી તો આજનો ફર્સ્ટ ડે છે, હજુ સેકન્ડ થર્ડ ડે બાકી છે, એટલે હજુ ન્યૂ કલેક્શન મુકાશે. એટલે હજુ બીજા કલેક્શન મુકાશે બીજા. એટલે કાલનું કલેક્શન અલગ છે, પરમ દિવસનું કલેક્શન અલગ છે. બરાબર. એટલે તમને અહીંયા બહુ બધી વેરાયટી જોવા મળવાની છે. અને આ વાળો ચણિયો જુઓ ગાઈઝ, એટલો મસ્ત છે. આ જીન્સ વાળું જુઓ, જો. પછી આ જુઓ, પછી આ કોટ જુઓ, કોઈને એક્સ્ટ્રા કોટ પહેરવો હોય. પછી હેવી પણ છે, સિમ્પલ પણ છે. એટલે તમને જે રીતનો જોવો હોય એ કલેક્શન મળી જશે. પ્લસ તમને અહીંયા કસ્ટમાઇઝ પણ કરાવવું હશે તો કસ્ટમાઇઝ પણ થઈ જશે. તમે તમારી પેટર્ન પણ લઈને આવશો ને એ રીતે થઈ જશે. તો ગાઈઝ, જો અહીંયાનું કલેક્શન, આ ગોપી ફેશનનું કલેક્શન છે. ચણિયાચોળી મેરેજ માટે, નવરાત્રિ માટે. પછી આ વાળું વેસ્ટર્ન છે. આ રાધા કૃષ્ણ વાળું તમે મારા વિડીયોમાં જોયું હશે. પછી આ વાળું કલેક્શન જો, બધી બ્લાઉઝ છે. પછી અલગ અલગ ચણિયાચોળી, કુર્તા, સિમ્પલ. આ શું છે? આ કંઈક યુનિક લાગે છે. ઓ વાવ, જેકેટ. ગાઈઝ, વાવ, સો અમેઝિંગ. આ કેમાં પહેરાય? એવી રીતનો જ ને મેરેજમાં પણ ચાલે. આમ વેસ્ટર્ન લુક કરવું હોય ને તો ચાલે. પછી હમણાં દિવાળી આવે છે, રક્ષાબંધન આવે છે, એમાં પણ ચાલે. પછી
સિમ્પલ કુર્તી કોઈને પહેરવી હોય આવી ટાઈપની તો એ પણ બહુ ફાઇન છે. પછી બેબીના માટેના ફ્રોક, આ તો તમે મારા વિડીયોમાં જોયો જ હશે, એવી ટાઈપનું બનાવ્યું છે પાછું. સિમ્પલ શર્ટ જેને જોઈતા હોય રેગ્યુલર બેઝ પર પહેરવા માટે એવા પણ છે. જો ગાઈઝ, તો બધી જ રીતનું કલેક્શન તમને અહીંયા મળશે. વેસ્ટર્ન, ટ્રેડિશનલ, પછી ફેન્સી, બધું જ નવરાત્રિનું. તો જલ્દી જલ્દી વિઝિટ કરો. તો ગાઈઝ, હું અત્યારે સાડીવાળા સ્ટોલ પર આવી છું અને સાડીમાં બેસ્ટ કોણ છે? રોશનીબેન. એમના સિવાય બીજું કોઈ જ મને તો આમ કહીને ગમતું જ નથી. હું એમની જ સાડી પહેરું છું, તમને પહેલેથી ખબર જ છે. તો જો કલેક્શન હજુ બધું લાગે છે કેમ. અને એમને જો ડેન્ટેન એનએસ ક્રિએશન્સ, આઈ નિર્મલ ક્રિએશન આવીને અહીંયા સ્ટોરી મૂકો, ટેગ કરો અને શોપિંગ પણ કરો. ત્યાં સુરતના કમિશનર આવ્યા છે. આપણા આપણે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, તો તેમનું તાળીઓથી આપણે સ્વાગત કરીશું. ગડગડાટથી સન્માન કરીએ, જેમની છત્રછાયા હેઠળ આજે આપણે સુરક્ષિત છીએ. नमस्तस्य 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितां लक्ष्मीरूपेण संस्थितां મારી ભાવનાથી મારી ચંપાકલી બેન અને એમના સહયોગીઓ ભાવથી મારી દીકરીઓની પ્રગતિ થાય, મારી દીકરી આગળ જાય, મારી દીકરીઓ સમાજમાં કંઈક નામ કરે, મારી દીકરીઓ ભારતમાં કંઈ નામ કરે, મારી દીકરીઓ ઊંચા ઉડાન ભરે. વન સાઈડ પેરાઈડ ને ખાલી અને માની ભાવનાથી આ એક્ઝિબિશન કમ. તો ગાઈઝ, અત્યારે અમે લોકો ફૂડ સ્ટોલ વિઝિટ કરવા માટે નીકળ્યા. તો કયો સ્ટોલ છે? સ્ટોલ નંબર 10 રાધા રાની કિચન. વેજ બિરયાની છે, તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને એટલી ટેસ્ટી છે ને, અને તમે ઓર્ડર પણ કરી શકો છો. તો એકવાર કોમ્યુનિટી હોલમાં અમારા સમાજની એક્ઝિબિશનની વિઝિટ લેવાનું તો ભૂલતા જ નહીં. 3 દિવસ માટે છે. 3 દિવસ માટે છે, 1, 2 અને 3, એટલે શુક્ર શનિ રવિ, એટલે આવી જ જજો. એટલી ટેમ્પટિંગ લાગે ને બિરયાની આમ. અમે થોડીક માંગેલી હતી, આટલી બધી આપી. તો ગાઈઝ, અત્યારે અમે લોકો એક્ઝિબિશનમાંથી આવ્યા, ફટાફટ લંચ કર્યું અને અત્યારે મારે જવાનું છે એક શૂટ પર. તો સ્કિન ટ્રીટમેન્ટ માટેની શૂટ છે જે છે તે. તો આપણે ત્યાં જઈએ અને મારી સ્કિન અકોર્ડિંગ કયું ટ્રીટમેન્ટ થાય છે તે બધું બતાવીશ અને કઈ પ્લેસ પર જાઉં છું એ પણ બતાવીશ. અને હા ગાઈઝ, મને એક વાત કહેવી હતી કે આજે અમે લોકો એક્ઝિબિશનમાં ગયા ને, તેમાં કેટલા અમે લોકો લકી છે કે અમે આ એક્ઝિબિશનમાં પહેલે એમ જ વિઝિટ કરવા જતા હતા. જ્યારે અમને કોઈ ઓળખતું નહીં હતું એ ટાઈમ પર એમ જ વિઝિટ કરવા જતા હતા, ત્યાં શોપિંગ કરવા જતા હતા. અને આજે 2 વર્ષથી હું ત્યાં પર્સનલી ઇન્વાઇટ થાઉં છું સ્ટોલમાં, ખાલી સ્ટોલમાં. અને આ વર્ષે અમને લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા આખા એક્ઝિબિશનના ઓપનિંગમાં. એટલે અમારા માટે કેટલી સારી એવી વાત કહેવાય કે અમે લોકો જે એક્ઝિબિશનમાં નાનપણથી જતા હતા તે એક્ઝિબિશનમાં અત્યારે અમે લોકો એઝ અ ગેસ્ટ તરીકે જઈએ છીએ. અને એમની કે ખાલી સ્ટોલની સાથે સાથે આખા આ વખતે આ વર્ષે અમે લોકો આખા એક્ઝિબિશનના ઓપનિંગમાં અમને ગેસ્ટ તરીકે બોલાવ્યા. એટલે કેટલું સારી વસ્તુ અમારા માટે કહેવાય. તો હું તો બહુ હેપી છું આ વસ્તુ માટે. અને આપણે હાર્દિકને પણ પૂછીએ કે એ કેવી રીતનું ફીલ કરે છે અહીંયા એક્ઝિબિશનમાં જયા પછી. તમને આમ કેવું ફીલ થયું કે આપને પહેલાં જે નાનપણમાં એક્ઝિબિશનમાં એમ જ વિઝિટ કરવા જતા હતા તો આ વર્ષે આપને એઝ અ ગેસ્ટ તરીકે બોલાવ્યા? એમ બહુ સારું લાગ્યું યાર. અને આપણા સમાજની મહિલાઓ આવું નવું કામ કરે છે, જરી કામમાંથી બહાર આવીને નવા કામ કરે છે. મને બહુ જ ગમ્યું. અને આવા કંઈ ને કંઈ બિઝનેસ કરતા રહો અને આપણા સમાજને ઉપર લાવો, બસ મારા દિલથી એ છે, એમ પ્રાર્થના છે. અને જરી કામમાં અમને આમ કહેવાય યાર, અમુક મહિલાઓને આમ જરી કામ કરતા જોઉં ને તો મને દયા આવે. પણ આવી રીતે જોઈને આજે હું તો મને એક પ્રાઉડ ફીલ થાય કે આપણા સમાજમાં પણ કઈ છે પાવર એમ. તો ગાઈઝ, અત્યારે હું સ્કિન ટ્રીટમેન્ટ કરવા માટે આવી ગઈ છું. અને મેઇન વસ્તુ કેના માટે આવી છું કે મને જે આ પિમ્પલ્સ થયા છે ને
તેના માટે આવી છું. જો તમે મારી સ્કિન નજીકથી જોઈ શકો છો કે કેટલા પિમ્પલ છે. તો મારી સ્કિન અકોર્ડિંગ એમને મને સજેસ્ટ કર્યું કોરિયન સ્કિન ટ્રીટમેન્ટ, અને આપને એનું રિઝલ્ટ જોશું કે કઈ રીતનું આવે છે. તમે અત્યારે મારું બિફોર લુક જોઈ શકો છો કે કઈ રીતનું છે. બંને સાઈડ પિમ્પલ્સ છે અને સ્કિન પણ થોડી ડલ લાગે છે. તો આપણે હવે એનું રિઝલ્ટ જોશું. અને અહીંયા આ સલૂનમાં તમને મેઇન કોરિયન ટ્રીટમેન્ટ, પછી હાઇડ્રા ફેશિયલ, એના માટે આ સલૂન બહુ જ ફેમસ છે. એડ્રેસ આપેલું છે સ્ક્રીનની ઉપર, કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, અને સલૂનનું નામ છે જીનલ મેકઓવર. તો અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં, અને તમે રિઝલ્ટ જોઈને તો અહીંયા વિઝિટ 101% કરશો ને કરશો જ. ગાઈઝ એટલું રિલેક્સિંગ લાગે ને, મજા આવી ગઈ. ગાઈઝ જો મારી સ્કિન ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને કેટલો ગ્લો આવે છે. નોઝ પર સાઇની આવે છે, અહીંયા સાઇની ઇફેક્ટ આવે છે, કારણ અહીંયા હેડ પર પણ સાઇની ઇફેક્ટ આવે. કોરિયન છે ને એટલે જો. તો સ્ક્રીન પર એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ્સ બધું જ આપેલું છે. તો અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ પણ રીતની સ્કિન ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ કંઈ પણ કરાવવું હોય, વેક્સ, ફેશિયલ, બધી જ વસ્તુ અહીંયા કરી આપે છે. તો મસ્ટ વિઝિટ કરજો. અત્યારે હું બેઠી છું મસાજિંગ ચેર પર. આજો પાછળ મસાજ થાય છે હેડનું, બેકમાં પણ મસાજ થાય છે. મસ્ત મજા આવે છે. અહીંયા વિઝિટ કરવાનું તો ખાસ ભૂલતા નહીં. અત્યારે અમે લોકો ઊભા રહ્યા ફ્રેન્કી ખાવા માટે, એટલે હું એકલી, તમે નહીં. કેમ? ઘરે જ એક બનાવું દે, ખાઈ લઉં. હા તો ઘરે પણ ખાવી છે, પણ આ મોડે દેવા ટેસ્ટ લાગે એના માટે. તું ખાઈ લે. અત્યારે ઘરે આવી ગયા છે અને ડિનરમાં છે મગ, રસગુલ્લા અને ફ્રેન્કી અને રોટલી. ગાઈઝ ડિનર કરી લીધું છે. તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.